થઈ રહ્યું છે અને ફ્રાઇડેને આપણે જોયું કે વિથ અ બેંગ આપણે ક્લોઝિંગ જોયું ને આજે એ જ મોમેન્ટમ કન્ટિન્યુ થતું આપણે જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જુઓ છો ફર્ધર ડાઉન ધ વીક? Very good morning, Preeti, and very good morning, Gaurang. Yes, so market is સારા જ એકદમ એક યુફોરિક મૂવમાં છે. આજના વીક માટે આપણે રેન્જ કાઢી છે 24,200 નો સપોર્ટ અને 24,800 નું એક રેઝિસ્ટન્સ. બટ ફોર ધેટ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ 24,600 ની ઉપર એક ક્લોઝિંગ આવવું જોઈએ. બેંક નિફ્ટીમાં બી એક રેન્જ બાઉન્ડ મૂવ છે, 52,000 નો સપોર્ટ અને 53,000 નો રેઝિસ્ટન્સ. સો આઈ થિંક અત્યારના મોર ઓફ સેક્ટર સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિકમાં વધારે હલચલ થઈ રહી છે. ઓકે, તો એક સ્ટોક સ્પેસિફિકમાં આપણે અત્યારના વધારે હલચલ જોઈ શકીએ છીએ. નિફ્ટી 24,600ની ઉપર ક્લોઝિંગ આપવું જરૂરી છે, તો આપણે 24,800ના રેઝિસ્ટન્સ લેવલ્સ જોઈ શકીએ છીએ. પણ એક રેન્જ બાઉન્ડ અને એક સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ અત્યારના આપણે જોઈ રહ્યા છે. ગૌરાંગ, ગુડ મોર્નિંગ. કઈ રીતના તમે જુઓ છો? હવે નેક્સ્ટ વીક ઓફકોર્સ બજેટ આવશે, પણ અપાર્ટ ફ્રોમ દેટ તમે આપણે જે CPIના આંકડા આવતા જોયા અને કોર સેક્ટરના આંકડા જોયા, એક ઇન્ફ્લેશનની હજી બી ચિંતા માર્કેટમાં ઇકોનોમીમાં રહેલી છે. કઈ રીતના તમે આંકડાઓ જોઈ રહ્યા છો અને માર્કેટ પર શું સ્ટ્રેટેજી રહેશે તમારું આ વીકમાં? આભાર આપણો પ્રીતિ. તમને, વૈશાલીને, CNBC બજારના બધા જ દર્શકોને સાદર પ્રણામ અને શુભ પ્રભાત મારી તરફથી. CPIના આંકડાઓ દર વખતે જ્યારે આવે ત્યારે વધારે પડતું ધ્યાન ના આપવું જોઈએ, કારણ કે CPI એટલે કે મોંઘવારી અને બીજી તરફ વિકાસ દર એટલે કે GDP, અને આ બંને વસ્તુને તમારે થોડા લાંબા સમયના જે આંકડાઓ આવે એની ઉપર થોડું અધ્યયન કરવું જોઈએ અને અભ્યાસ કરવો જોઈએ. અને અમુક કારણો હતા જેને લઈને મારા ખ્યાલથી ખાસ કરીને જે ખાવા પીવાના પદાર્થોની જે મોંઘવારીના સ્તર હતા એ થોડા ઉપરની તરફ હતા. વધારે પડતી ચિંતા કરવા જેવી છે નહીં, અને મારા ખ્યાલથી છેલ્લા જ અભિપ્રાયમાં ગવર્નર દાસ સાહેબે અર્થવ્યવસ્થા અને વિકાસ દરને મોંઘવારીને લઈને ટિપ્પણી જે કરેલી એ બહુ જ સહાનુભૂતિવાળી હતી, અને અનુમાન છે કે આવનારા સમયમાં જે મોંઘવારીના દરો છે, સ્તર છે જે એ અહીંયાથી હજુ બી નીચે આવે. બજારની ઉપર આપણે ગયા અઠવાડિયાથી વાત કરી રહ્યા છે, અને એક અભિપ્રાય એક આપેલો કે ઉપરની તરફ 24,400 અને 24,500 ની સપાટી જોવાની શક્યતા છે, અને 24,200 ની નીચે બજાર જાય એની સંભાવના અથવા તો શક્યતા ઓછી લાગે છે. અને નિર્ણાયક તરીકે આપણે 24,500 ની પાર કામકાજ કરી રહ્યા છે નિફ્ટી સ્પોટ પર. પહેલા ત્રૈમાસિકના જે પરિણામ જોયા છે પ્રીતિ, એને જોઈને આશાની કિરણ જાગી રહી છે કે કદાચ આજે નવા નાણાકીય વર્ષ 2025 શરૂ થયું છે એમાં પરિણામ સારા આવે, ત્રૈમાસિક એવું એક ધારણા અને અનુમાન છે. અને આવતા અઠવાડિયે 23 જુલાઈએ બજેટ, તો સારી સપાટી ઉપરની જોઈ છે. કદાચ આ અઠવાડિયે આ બુધવારે રજા છે, બજાર બંધ છે પ્રીતિ, એટલે એક દિવસ ઓછો છે, ટૂંકું અઠવાડિયું છે, એટલે કદાચ એકાદ દિવસે દાયરા બંધ કારોબાર અથવા તો નફો બાંધવા માટે લોકો આવે, એમાં આશ્ચર્ય ન થવું જોઈએ, જે રીતના આપણે ઉપરની સપાટી જોઈ લીધી છે. ઓકે, તો એક માર્કેટ પર એક ઓવરઓલ આપણે વ્યૂ લીધું. ઓફકોર્સ હવે માર્કેટની એક બજેટની રાહ છે, પણ માર્કેટ ઓફકોર્સ રિઝલ્ટની ઇમ્પેક્ટ લઈને પણ આગળ ચાલી રહ્યું છે અને મોમેન્ટમ આપણે પોઝિટિવ જ જોઈ રહ્યા છીએ. પણ એ સાથે જ એક અહીંયા બ્રેક